તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ જૂનાગઢ માંગરોળ મેંદરડા માળિયા હાટીનામાં વરસાદ કેશોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ 24 કલાકમાં માણાવદર 1.14 ઇંચ વરસાદ થયો છે તો વંથલીમાં 1.14 ઇંચ જૂનાગઢ ગ્રામ્યમાં 1.85 ઇંચ વરસાદ થયો છે ભેસાણમાં 4.21 ઇંચ વિસાવદરમાં 1 ઇંચથી વધુ વરસાદ છે મેંદરડામાં પણ 0.5 ઇંચ વરસાદ છે કેશોદમાં 3.5 ઇંચથી પણ વધુ વરસાદ છે માંગરોળમાં લગભગ 5 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે તો માળિયા હાટીનામાં 5.28 ઇંચ જૂનાગઢ શહેરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે ગિરનાર પર 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા વંથલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો માણાવદરમાં 1/2 ઇંચ વરસાદ મેંદરડા કેશોદ માંગરોળ અને માળિયા હાટીનામાં પણ વરસાદ નોંધાયો છે જૂનાગઢથી એક તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ પાણી ભરેલા ખાડામાં એક બાઇક ખાબક્યું આ તસવીરો તમે જોઈ શકો છો શહેરના આઝાદ ચોક વિસ્તારનો આ બનાવ છે રસ્તો ખોદ્યા બાદ વ્યવસ્થિત પેચવર્ક ન થયું અને તેના કારણે આ અકસ્માત થયો ખાડો પડતા બાઇક ચાલક પટકાયો બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે પ્રથમ વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ છે અને એક બાઇક છે એ તમે તસવીરોમાં જોઈ શકો છો કે પાણી ભરેલા ખાડામાં ખાબકી ગયું બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પણ પહોંચી વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે અમાર જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાએ કરી છે ખરી કારણ કે આ પ્રકારના ખાડાઓ બીજે પણ હશે ચોક્કસ પંકજ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સામે આવતી હોય છે આજ વહેલી સવારની જ ઘટના છે કે જે આઝાદ ચોક વિસ્તાર છે ત્યાંથી બાઇક ચાલક જઈ રહ્યો હતો ને અચાનક જ પાણી ભરેલો ખાડો હતો ને તેમાં આ બાઇક ચાલક છે તે પડ્યો હતો આ ઘટના બનતા જે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે ને હાલ મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે આ ઘટના બાદ એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે અત્યારે તંત્ર ત્યાં પહોંચ્યું છે અને ખાડા બુરે છે એ પણ માટીથી એટલે માટીથી આ ખાડા બુરે એટલે સ્વાભાવિક છે વરસાદ આવે એટલે પાછી એની સ્થિતિ થવાની છે એટલે આ રીતની ઘટનાઓ બની રહી છે બીજી તરફ ગઈકાલે પણ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 1-1.5 વર્ષથી જે રસ્તા અને ગટરની કામગીરી થઈ રહી હતી મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધીશોએ કહ્યું હતું કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થશે પરંતુ કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જ્યાં જુઓ ત્યાં અધૂરા કામો છે ને જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસે છે ગટરો ઉભરાય છે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરાય પરંતુ ત્યાં પણ પાણી ઉભરાય છે બીજી તરફ જિલ્લામાં હાલ મેઘમહેર છે જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે માળિયા છે માંગરોળ કેશોદ વંથલી સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે જ્યારે જૂનાગઢ શહેરમાં થોડા મિનિટોથી છે તે વરસાદે વિરામ લીધો છે પંકજ અમાર ખાસ કરીને જૂનાગઢમાં ખેડૂતોને તેમના કયા કયા એવા પાકો છે જેનાથી આ વરસાદથી મોટી રાહત છે અને સૌથી વધારે વરસાદ જિલ્લામાં ક્યાં છે સૌથી વધુ વરસાદ છે ભેસાણ અને માળિયા હાટીના તાલુકામાં ભેસાણની અંદર વાત કરીએ તો ભેસાણમાં ગઈકાલથી આજ સવાર સુધી છે તે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને માળિયા હાટીનાની અંદર છે તે 5.5 ઇંચ જેટલો વરસાદ છે મેંદરડામાં 1/2 ઇંચ છે અને કેશોદમાં છે તે 3.5 ઇંચ જેટલો વરસાદ છે બીજી તરફ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો વંથલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને માણાવદરમાં 1/2 ઇંચ અને જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 1 ઇંચ વરસાદ જ્યારે હાલ જે વંથલી અને જે કેશોદ માંગરોળ સહિતના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની બેટિંગ છે તે ફરી શરૂ થઈ રહી છે બીજી તરફ ખેતી પાકની વાત કરીએ તો મગફળી છે કપાસ છે આ તમામ પાક છે તે આ વિસ્તારની અંદર વધુ ઉત્પાદન થતું હોય છે અને જેના કારણે હવે છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો આતુરતાપૂર્વક જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે 2 દિવસમાં ધમાકેદાર બેટિંગ થતા હવે ખેતી લાયક વરસાદ થઈ ગયો છે એટલે વાવણી છે તે હવે શરૂ થશે પંકજ જી અમારા આભાર માહિતી આપવા માટે તો જૂનાગઢમાં હાલ સાર્વત્રિક વરસાદ છે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ગઈકાલથી જે વરસાદ થઈ રહ્યો છે તેનાથી ખેડૂતો ખુશખુશાલ છે વાત હવે સુરતની સુરત જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો પલસાણામાં 8.12 ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ પલસાણામાં નોંધાયો છે જે રાજ્યનો પણ સૌથી વધારે છે તો બારડોલીમાં પણ નોંધાયો છે 7.88 ઇંચ વરસાદ મહુવામાં 7.64 ઇંચ વરસાદ
તો ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. તો હાલ અલગ અલગ દેશની પણ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ. રાજૌરી જમ્મુ કાશ્મીરથી તસવીરો આવી રહી છે, ત્યાં પણ અદ્ભુત વરસાદી માહોલ જામ્યો છે. અનંતનાગથી પણ તમે જોઈ શકો છો કે જ્યાં ભરપૂર પાણી ભરાયા છે. ડોડા છે, મહારાષ્ટ્રના મુંબઈમાં પણ છેલ્લા એક વીકથી અલગ અલગ વિસ્તારોથી તસવીરો આવી રહી છે, જેમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો. મહારાષ્ટ્રના પુણેમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. પુણે અને મહારાષ્ટ્રના ઠાણે જેવા વિસ્તારો છે એ ભારે વરસાદને પગલે અહીંયા જનજીવન ઠપ જોવા મળ્યું. તો ગુજરાતમાં જુનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર અને અમરેલી આ ચારેય જગ્યા પર સૌથી વધારે વરસાદ છેલ્લા 3-4 દિવસમાં જોવા મળ્યો છે. જૂનાગઢમાં આજે સૌથી વધારે માળિયા હાટીના અને ભેંસાણમાં જોવા મળ્યો છે. તો સુરતને દક્ષિણ ગુજરાતના સુરતમાં સૌથી વધારે વરસાદ, પલસાણામાં 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. અમરેલી અને ભાવનગરમાં પણ સારો એવો વરસાદ થયો છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં પલસાણામાં 8.12 ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં પલસાણામાં નોંધાયો છે. તો બારડોલીમાં પણ નોંધાયો છે 7.88 ઇંચ વરસાદ, જ્યારે મહુવામાં 7.64 ઇંચ, અંબિકામાં 6.56 ઇંચ વરસાદ થયો છે. ઉમરપાડામાં 4.8 ઇંચ, ઓલપાડમાં 1.25 ઇંચ, જ્યારે સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ પલસાણામાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બારડોલીમાં પણ 7.88 ઇંચ વરસાદ થયો છે. સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ ગઈ છે. તો સ્થાનિક લોકોને બફારા અને ગરમીથી પણ મોટી રાહત મળી છે, પરંતુ વાહન ચાલકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે. હવે સુરતમાં અંબિકા તાલુકામાં વરસાદ, અંબિકા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો અંબિકા તાલુકાથી આ તસવીર આવી રહી છે, જ્યાં 2.5 ઇંચ વરસાદ પડ્યો. ગઈકાલથી જ અહીંયા વરસાદી માહોલ અંબિકા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યો. તો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે, જેમાં ઉમરપાડા, બારડોલી, મહુવા, અંબિકામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. બારડોલી નગરના અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. તો આશાપુરી મંદિર, દીપનગર, સામળિયામોરા આ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે. પાલિકા પ્રમુખે તાત્કાલિક ટીમને સ્થળ પર મોકલી અને પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે મહુવન નદી 2 કાંઠે વહેતી થઈ છે. બારડોલીમાં પણ 2.72 ઇંચ જે વરસાદ થયો છે, મહુવામાં 2 ઇંચ વરસાદ થયો છે, અંબિકામાં 2.56 ઇંચ વરસાદ થયો છે, ઉમરપાડામાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી આજે પણ યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 3.24 ઇંચ, ધરમપુરમાં 19 mm વરસાદ થયો છે. પારડીમાં 4.52 ઇંચ વરસાદ થયો છે. તો કપરાડાની અંદર 11 મિલીમીટર વરસાદ, ઉમરગામમાં 7.84 ઇંચ, જ્યારે વાપીમાં 7.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી. સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં દિવસ દરમિયાન જનજીવન પ્રભાવિત રહ્યું. આજે સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વધુ માહિતી મેળવીએ દક્ષિણ ગુજરાતમાં કેવો માહોલ છે. સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, ઓલ ઓવર વાત કરીએ સુરતની અને ગ્રામ્ય વિસ્તારની, તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી લઈને આજ સવાર સુધીની સ્થિતિ કેવી છે?